જામનગર મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન ફીમાં વધારો કરાયો। જન્મ મરણના દાખલા કઢાવવાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। દાખલા માટે ₹10 થી વધારીને ₹20 કરવામાં આવ્યા। દાખલાની ફીમાં વધારો કરતા અરજદારોમાં ભારે કચવાટ જોવા મળ્યો। મોંઘવારીનો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે જન્મ મરણના દાખલા કઢાવવામાં આવી રહ્યા છે તેની ફીસમાં પણ વધારો કરવામાં આવ્યો છે। હું આપને દ્રશ્યોમાં બતાવીશ કે જે પહેલા જે દાખલો હતો તે ₹5નો દાખલો હતો તો તેના એકી સાથે જ ₹50 કરી દેવામાં આવ્યા છે। જે નોંધણી માટે માત્ર ₹10 હતા તેના ₹20 કરવામાં આવ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ₹5ના જે એક નકલના જે દાખલાના ₹50 કરાતા ક્યાંક ને ક્યાંક લોકોમાં જે ચર્ચાનો વિષય જાગ્યો છે। સીધા જ જે લોકો છે તેની સાથે વાત કરશું। શું કહેશો, પહેલા જે જન્મ મરણના દાખલા હતા તેની ફી માત્ર ₹5 હતી, એકી સાથે ₹50નો વધારો કરવામાં આવ્યો છે, શું કહેશો? મોંઘવારી બહુ વધી ગઈ છે અત્યારે, અને આ ₹50 તો હવે નાના માણસોને પરવડે એમ છે જ નહીં, પણ હવે ફરજિયાત દેવા પડે। અમારા જેવા તો આમાં નોકરી તો કરતા નથી, છતાંય દેવા તો પડશે, એમાં છૂટકો નથી, બરોબર ને? જે નોંધણી માટે પેલા ₹10 પેલા જે 10 હતા 20 કરવામાં આવ્યા, હવે 50 લે છે અત્યારે, બરોબર? તો આ મોંઘવારી ક્યાં જઈને અટકશે? અન્ય પણ લોકો છે તેની સાથે પણ વાત કરશું। શું કહેશો, પેલા જે નોંધણીના માત્ર ₹10 લેવામાં આવતા હતા અને જે દાખલો છે માત્ર ₹5માં નીકળતો, એ ₹5નો દાખલો ₹50 તેના કરવામાં આવ્યા છે, જ્યારે નોંધણીના ₹20 કરવામાં આવ્યા છે, શું કહેશો? મોંઘવારીના ભથ્થાને જોઈને તો અત્યારે આ વસ્તુ યોગ્ય નથી। ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે જે મોંઘવારી વધી રહી છે તેને લઈને જે મહાનગરપાલિકા દ્વારા વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ₹5ના જે જન્મ મરણના દાખલા હતા તેના ₹50 કરી દેતા ક્યાંક ને ક્યાંક જે ધરખમ વધારો છે તે કરવામાં આવ્યો છે। ત્યારે લોકો એવી માંગ કરી રહ્યા છે જે આ વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર। રાજ્ય સરકારના પરિપત્રના અનુસંધાને તારીખ 27/2/2025ના ગેજેટના અનુસંધાને ભાવમાં વધારો કરેલ છે। જન્મ મરણના દાખલામાં પ્રથમ ₹5 હતા, જે એક દાખલા દીઠ ₹50 કરવામાં આવે છે। તે ઉપરાંત તમામ પ્રેસ નોટમાં પણ આપેલ છે, જાહેર જનતાને નોંધ લેવા વિનંતી।